મારે એક નમ્ર અપીલ છે કે ભાઈ કાલની તારીખમાં કોઈ રજા રાખતા નહીં અને સવારે વહેલા ઉપર ધંધા ઉપર નીકળવાનું છે આપણે, કેમ કે આપણે લોક રક્ષક દળની કાલે પરીક્ષા છે, જે પોલીસની પરીક્ષા છે, કોન્સ્ટેબલની પરીક્ષા છે, એની અંદર આપણે મદદરૂપ થવાનું છે. જેટલા પણ પોલીસ કર્મીઓ બનવા હાટુ જે આ બાળકો આવ્યા છે એ લોકોને આપણે રસ્તો બતાવવાનો છે અને એ લોકોને એમના સેન્ટર સુધી આપણું પહોંચાડવાનું કામ છે. એટલે આપણે સૌ મિત્રો મળીને જેટલા પણ મારા ડ્રાઈવરો છે અને મને જે ઓળખે છે એ બધા વિડીયો વધારે શેર કરો કે આપણે બધા ડ્રાઈવરો સુધી પહોંચી જાય. પરીક્ષાનો ટાઈમિંગ છે સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો. એટલે આપણે જે રિક્ષા ડ્રાઈવરો છે જે 7 વાગ્યા સુધી કોઈ પણ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડની આજુબાજુમાં અને ઘણા લોકો છે જે આજે જ રાતે આવી ગયા છે એ લોકોને આપણે સવારે પિકઅપ કરીને એમના સેન્ટર ગોતવામાં અને એમને સહી સલામત ત્યાં છોડવાના આપણી જવાબદારી બને છે. કેમ કે આપણે લોકો જેટલા પણ અમદાવાદના રિક્ષા ડ્રાઈવરો છે એ પોલીસનો અને આપણો એક જૂનો સંબંધ છે એ તમને પણ ખબર છે. અને કાલે એ લોકો આપણે એમની આજે મદદ કરીશું, કાલે એ લોકોને પણ થશે કે ભાઈ રિક્ષા ડ્રાઈવરે અમારી મદદ કરી હતી. એટલે જેટલા પણ રિક્ષા ડ્રાઈવરો છે મારે એમને વિનંતી છે કે ભાઈ કાલે કોઈ રજા પાડવી નહીં અને જેટલા પણ ડ્રાઈવરો છે એ બધાને એમનાથી વ્યાજબી ભાડું લેવું અને અમુક લોકોને જેટલા પણ પોલીસ કર્મી બનવા આવ્યા છે અહીંયા જે લોકો પરીક્ષા આપવા આવ્યા છે આપણા કોઈ પણ હોય, લેડીઝ હોય, જેન્ટ્સ હોય, એને સહી સલામત આપણે એમના સેન્ટર સુધી પહોંચાડવાના છે. અને મારો આ મેસેજ જે નાખું છું અત્યારે એ આપણા જેટલા પણ ડ્રાઈવર છે ત્યાં સુધી પહોંચાડવાની તમારી જવાબદારી છે. જય હિન્દ, જય સિયારામ.